નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. સ્ટંટબાજો પર પોલીસ કાર્યવાહી કરે પરંતુ સ્ટંટબાજો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે વધુ એક સુરતનો એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં પીપલોદ રોડ પર બાઇકર્સ જાણે ભાન ભૂલી ગયા હતા. નાના બાળકોને બાઇક પર બેસાડી અને અલગ અલગ સ્ટંટ કર્યા હતા. જાહેર રસ્તાઓ પર જોખમી રીતે આ બાઇકર્સ દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા. આ બાઇકર્સ એકલા ન હતા પરંતુ તેમણે પોતાની બાઇક ઉપર નાના બાળકોને પણ બેસાડ્યા હતા. પીપલોદ વિસ્તારની આ ઘટના. મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, અત્યાર સુધી એવા કિસ્સા સામે આવ્યા છે કે જ્યાં આ પ્રકારના સ્ટંટબાજો સ્ટંટ કરતા હોય જાહેર રસ્તા ઉપર વ્યૂઝ મેળવવા માટે અને કેટલીક લાઇક્સ મેળવવા માટે, પરંતુ અહીંયા તો એવું જોવા મળ્યું કે એક બાળકને પણ બેસાડવામાં આવ્યો છે. આખી ઘટના કઈ રીતે બની? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના પીપલોદ વિસ્તારની આ ઘટના છે જ્યાં વિડીયો સામે આવ્યો છે જ્યાં કેટલાક બાઇકર્સો છે તે જાહેર રોડ પર સ્ટન્ટ કરી રહ્યા છે. સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સ્પોર્ટ બાઇક છે તેની પર બાળક અને અન્ય લોકો પણ બેઠા છે અને જાહેર રોડ પર જ જોખમી સ્ટન્ટ કરી રહ્યા હતા. મહત્વની વાત એ છે કે ટ્રાફિક પોલીસ આવા બાઇકર્સો પર કાર્યવાહી કરતી હોય છે, પરંતુ ટ્રાફિક પોલીસને કેમ આવા બાઇકર્સો નથી દેખાઈ રહ્યા જે જાહેર રોડ પર સ્ટન્ટ કરે છે અને પોતાનો જીવ સાથે અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂકતા હોય છે. નાના નાના નાગરિકોને અને જે કહેવાય કે હેલ્મેટ વગર લોકોને દંડાતા હોય છે, ત્યારે આવા બાઇકર્સો છે તે અવારનવાર જે સ્ટન્ટ કરતા હોય છે જેમાં અકસ્માત પણ સર્જાતા હોય છે, જેમાં આજુબાજુના લોકોનો જીવ પણ જતો હોય છે. ત્યારે સુરતના પીપલોદ વિસ્તારમાં આ પ્રકારના બાઇકર્સ દ્વારા સ્ટન્ટ કરતા જે વિડીયો છે તે સામે આવ્યા છે. મહત્વની વાત એ છે કે કોઈ પણ આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે તો તેની પરમિશન લેવામાં આવતી હોય છે. ત્યારે મહત્વની વાત એ છે કે હવે જોવું રહ્યું કે આ બાઇકર્સ દ્વારા જે સ્ટન્ટ કરવાની જાહેર રોડ પર જે કહેવાય કે સ્ટંટબાજી કરી છે જેને લઈને પોલીસ પાસે કોઈ પરમિશન છે કે નહીં, હાલ તમામ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જી બિલકુલ મનીષ, પણ આટલા બધા લોકો એકઠા થયા અને એક કાર્યક્રમ હતો સે યસ ટુ લાઈફ સે નો ટુ ડ્રગ્સ, એટલે કે આખો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બાઇકર્સે ભાગ લીધો હતો. તો પછી આ કાર્યક્રમ જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો દર્શકો ત્યાં હાજર હોય તો શું પોલીસને જાણ પણ ન હતી? જી બિલકુલ, કોઈ પણ કાર્યક્રમ કરવામાં આવે છે તો પોલીસની પરમિશન લેવામાં આવે છે અને આ જે સ્ટન્ટ કરવામાં આવ્યા છે તે જાહેર રોડ પર કરવામાં આવ્યા છે અને જાહેર રોડ પર જે સ્ટન્ટ કરવામાં આવતા હોય છે ત્યારે જ્યારે પરમિશન લેવામાં આવતી હોય છે તો પોલીસ પણ હાજર હોય છે. ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પોલીસ પર, કારણ કે આ જેવા પરમિશન લેવામાં આવતી હોય છે અને પરમિશનની અંદર સ્પષ્ટપણે લખવામાં આવતું હોય છે કે કયા પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવશે. જો પરમિશન લીધી હોય તો પોલીસે કેમ પરમિશન આપી? કારણ કે આ રીતના જોખમી સ્ટન્ટ કરવામાં આવે છે, રીલ્સ બનાવવામાં આવે છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ પ્રમાણનું કૃત્ય કરવામાં આવે છે. ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જો કોઈ પરમિશન લેવામાં આવી છે અથવા તો નથી લેવામાં આવી તો વિડીયો વાયરલ થયો છે તો પોલીસે અત્યાર સુધીમાં કેમ કાર્યવાહી નથી કરી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી બિલકુલ, આભાર મનીષ તમામ વિગતો માટે. આટલી મોટી સંખ્યામાં લોકો છે, જોઈ રહ્યા છે કે અહીંયા એક સ્ટંટબાજે પાછળ બાળકને બેસાડ્યું છે અને પોતાનો જીવ અને બાળકનો જીવ જોખમમાં મૂકી રહ્યું છે, તો પછી ત્યાં હાજર દર્શકોએ શા માટે પોલીસને જાણ ન કરી? અને જો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો પોલીસે હજી સુધી કાર્યવાહી કેમ નથી કરી? મોટો સવાલ.